ભાવ વધારાથી દક્ષિણ ગુજરાતની સુગર મિલોને ₹200 કરોડથી વધુના વધારાના નફાની શક્યતા છે, તો ખેડૂતોને પણ લાભની આશા છે। વધુ વિગતો સાથે જોઈએ આ અહેવાલ। ખાંડના વધેલા ભાવથી સુગર મિલોને મોટો ફાયદો। દક્ષિણ ગુજરાતની મિલોમાં 10 લાખ ક્વિન્ટલ ખાંડનો સ્ટોક। ભાવ વધારાથી મિલોને ₹200 કરોડથી વધુનો લાભ। સુગર મિલોને મળનારા વધારાના નફા પર નજર। ખાંડના ભાવ વધારાનો લાભ ખેડૂતોને મળશે કે નહીં? ખાંડના વધેલા ભાવ વચ્ચે દક્ષિણ ગુજરાતની સુગર મિલોને મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે। હાલમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો પાસે અંદાજે 10 લાખ ક્વિન્ટલ ખાંડનો સ્ટોક ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી ખાંડના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। બજારમાં ખાંડના વધેલા ભાવને કારણે મિલોને અંદાજે ₹200 કરોડથી વધુનો વધારાનો નફો મળવાની શક્યતા છે। ખાંડના ભાવ વધારાનો લાભ સુગર મિલોની સાથે શેરડી પકવતા ખેડૂતોને પણ મળશે, કેમ કે તે અંગે ચર્ચા શરૂ થઈ છે। હાલમાં શેરડીની નવી સિઝન શરૂ થવાને આડે સમય છે અને સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન સુગર મિલો દ્વારા ખાંડનું વેચાણ કરવામાં આવશે। જો આગામી દિવસોમાં ભાવ વધુ વધશે તો મિલોને વધુ ફાયદો થઈ શકે છે। ખેડૂતોનું કહેવું છે કે ખાંડના વધેલા ભાવનો યોગ્ય લાભ તેમને પણ મળવો જોઈએ અને આગામી સિઝનમાં શેરડીના ભાવ નક્કી કરતી વખતે આ વધારાને ધ્યાનમાં લેવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।